રામલાલ રામલાલ આ ડોહોય હક લેવા દેતો નહીં. શું હે? તને ખબર તો હે મારે શું કામ હોય તારું? હા, આખો દાડો તમારે અગક કરવાનું ને અમારે ધોધો જ કરવાની. યાર આ તો હું બહુ થાકી જઈ હું. સીધે સીધું બોલ ને, પગ દબાવો એમ. અલા એ ઉઠો ને, 100 વાગ્યા ત્યાં સુધી હુઈ રહેશો. હવે ઉભા થો. અલ્યા મારા બાપ હોટલમાં આયા છે આપણે ફરવા. તે શું થઈ ગયું? તે હુઈ રહેવાનું મોડા સુધી? ઉભા અરે થો. પણ 100 વાગ્યા ઉઠીને ચા જવું છે તારે. બહાર જવાનું હે, તૈયાર થો તો તમે હોવ ની વાહે તૈયાર થો પછી. એ મારા બાપ લોહી પી જાય તું. ઉભા થો કીધું ને, પાર લાવતા નહીં પછી. ઉભા થો. મોત લાઈ હારે. આ શું ગોતે હવે તું? હું મારા સાબુન શેમ્પુ બધું લાવી હતી ને ઘરેથી, ઈ ગોતું હું. મળતું જ નહીં. બાપ અંદર હોટલ વાળા સાબુન શેમ્પુ બે મૂક્યું હોય ઈ વાપર ને. મારે ઈ નહીં વાપરવું. મને હે ને મારો સંતુર સાબુ જ જોઈએ. આ કાયમ સંતુર વાળી થઈ જઈ. હાસ તો તાણ મને એવા જુદા જુદા સાબુ મને ના ગમે. હાસ તો જાણે સંતુર સાબુ વાપરી નાની થઈ જવાની એવું કરે. પણ તમને શું વાંધો હે હું એક સાબુ વાપરું તો? ભગવાન લોહી પી જાય. લો કપડા ને જાવ નાવા હેડો પાર્લામાં. અલ્યા મારા બાપ આ શું છે ને? આપણો આ રૂમાલ આપણો લે. તો અંદર હોટલ નો પડ્યો જ છે. હવે ઈ ના લેવાય. ઈ તો હે ને બધા જીને હોય ને લીધો લવાય. ખબર પડે નહીં ને. રોજ ધોવાય લી ખબર હે કે નહીં તને બુદ્ધિ વગરની? પણ ધોવાય તો શું વાંધો? આપણો ઘરનો લેજો ને, આપણો ચોખ્ખો તો ખરો. અરે પણ તારે શું કરવા બગાડવો હે? ના, લઈ લઈને ભરી ભરીને દૂચા ભરી ભરીને હેડી આ આવે. લેજો, એવો નહીં લેવાનો. હેડો જાવ. અલ્યા મારા બાપ લોહી પી જાય આ તો. એ કોકના વાપરેલા શું વાપરવા હોય? ઉભા થો. લાઈએ તો વાપરતા જોર આવે. હોશિયારી. આ શું કરે તું? પોતું મારું. અરે તારો બાપ પેલો સાફ કરવા આવશે હોટલ વાળો. હવે ઈ તો કઈ સારું કરતો નથી. એવું ને એવું હોય હે, બધું નકરું કચરો એટલો હોય હે, લીલું. હોટલમાં આપણે આયા છે ઘર નહીં તારા બાપાનું રહેવાનું નહીં કાયમ માટે. અલા પણ મને નહીં ગમતું એનું કરેલું. અરે મા બાપ તો હાવ કદાચ છેલ્લો. હું ગજત નહીં, હું હે ચોખ્ખું રાખવું હોય. મને એવું ગંધાતું ના ગમે. અરે પણ હોટલ છે તારા બાપા તારે ના સાફ કરવાનું હોય. તો શું થઈ ગયું? આમ ચોખ્ખું રાખે ને તો થોડું સારું લાગે. વાત કરે હે. કોણ મારો બાપ કર્યું? આમ આગા બેહો ને, મારે અહીંયા કપડા નાખવા હે. અલી તારો બાપ અહીં કપડા ના હુકવાય. એટલે નાખવા જ પડે ને કપડા તો. ચડિયું બાટિયું અહીં કઈ ભાઈ રેલિંગ ઉપર નાખવાનું હોય. હા તો એમાં શું થઈ ગયું? લે અંદર કપડા તો ખુરશી નહીં પડી ખુરશી નાખ. એ ના હુકાય કપડા પણ. મારા બાપ આબરૂ ના સાકરા કરવા. એટલે આપણે બહાર જઈને આવીએ ને ત્યાં સુધી હુકાઈ જાય કપડા. ખબર પડે નહીં ને તાણી. લોહી પી જાય. તમને તો બધું નડે જ છે. જ્યાં હોય ત્યાં આ ના કરીશ તે ના કરીશ. વાત કરે તું તો તાર તું ઘરને લાયક છે હોટલના લાયક જ નહીં. તમે એટલે મને એવું કહેવાનું તમારે? તમે શું કહેવા શું માંગો છો તમે? ઘરને લાયક છે એટલે દેશી પાઠું. આ શું કરે તું? આ બધું ભરી લઉં ને, આપણે ઘરે કામ આવે. આ તો ચોટી આ ના લેવાય આપણો તારો બાપ. હજી આ તો હજી સાબુન શેમ્પુ બધું લઈ લો. આપણે કોક મહેમાન આવે ને આપણા ઘરે તો એને આપવા થાય. હમણાં તો સંતોષની વાતું કરતી હતી. હા તો આપણે સંતુર વાપરવા કોક મહેમાન આવે એમને તો આપવા થાય ને. વાત કરી એ ભગવાન શું ભાઈ બનાવી હતી. તો એમાં શું આપણે હોટલના પૈસા નહીં આપે? મૂકીને થોડું જવાનું હોય. વાત કરે બધું લઈ લેજે આ ગાડલું બાટલું બધું લઈ લે. એ બધું લેવાનું થોડું બહુ. હોશિયારી. હું એને બહાર જાઉં બરોબર, બહાર બેઠી હું. તમે એને આ લાઈટ ને પંખા બધું બંધ કરીને આવજો. એટલે લાઈટ ને પંખો ચાલુ રહે તો તને શું વાંધો? આપણે આવીએ તાણે એસી ચાલુ હોય ને તો ઠંડુ રહે બધું. હા તે ચાલુ મૂકી ના જવાય. હવે એમને બિલ ના આવે. મારા બાપ એના બિલ નું તારે શું પ્રોબ્લેમ છે બધો? હા પણ ના ચાલુ રાખે સારું ના લાગે. કોક આવે તો કે આ બધું ચાલુ મૂકીને એડે જાય એવું કે તાણે. અને આપણે ઘરે ના ચાલુ કરતા હોય ને. તું જા હું આવું જા બધું બંધ કરીને આવું. આ શું કરે તું? હું મારા થેપલા નથાણું કાઢું. ખાવા જવાનું નહીં ટાઈમ જો. એ કઈ ઠેકાણું નહીં હોતું. મને મારા થેપલા નથાણું સારું લાગે. એ મારા બાપ તમને તો બહાર જ ના લવાય. તો એમાં શું થઈ ગયું? પણ એમનો નાસ્તો ના ખાઈને આપણો ખાઈએ તો. પણ તારો ભાઈ પૈસા લે ખાવાના. હા તો પૈસા આપે તો શું થઈ ગયું? લે મને તો મારા થેપલા નથાણું જ ભાવે. મને નહીં ભાવતો એમનો નાસ્તો. તો તારે હે ને ઘરે જ રહેવું. મને તમારે ઘરે જ મૂકીને આવ્યો હોય મને ખબર હે. હોશિયારી. વાત કરે તમને હું નહીં અને ગમતી. એને આ પહેલી છેલ્લી વખત લાવ્યો મારા બાપ. હવે હું તને નહીં લાવવાનો હોય છે. હું તો હારા હાથું તને થેપલા કહું એમ થાય તું શરીર ખા ન બગડે. થેપલા. હવે મારે હંગાત તને કોઈ દાડ નહીં. લોહીની પીનારી. પપ્પા હા બેટા, આ છેતરવું કોને કહેવાય? તારી માને પૂછ, ઈને હારું આવડે. સાસરી વાળા કરતા તો રમી સર્કલ વાળા હારા છે કે રમ્યા પહેલા કહી તો દે છે. इस खेल में वित्तीय जोखिम के तत्व है और इसकी आदत पड़ सकती है। कृपया जिम्मेदारी से और अपने जोखिम पर खेलें। તારું તમારા કુટુંબમાં તારા જેવી કોઈ છોકરી ખરી? મને તો નહીં ખબર પણ મારી મમ્મીને ખબર હશે. અચ્છા રે ઉભી રે. સાસુમાં. હેલો સાસુમાં, જય શ્રી કૃષ્ણ. અરે યાદ કરવામાં તો એવું છે ને કે અમારા એક સંબંધીનો છોકરો હોય, એનો સંબંધ કરવાનો હોય તો પારુલ જેવી કોઈ છોકરી ખરી તમારા કુટુંબમાં? અરે એને સબક શીખવાડવાનો એટલે.
તમારા સંબંધીને સબક શીખવાડવા હાથું થઈને મારા જેવી ગોતી લાવવાની તમારે એટલે તારા જેવી હોય ને તો આમ જેમ રોક મારે ને ઈ દબાઈ તો જાય. એટલે હું નહીં હારી એવું જ કહેવા માંગો ને તમે કજિયારી હું એમ મને નહીં આખા ગામને પૂછ તું ચેવી હે ઈ. તમે આખા ગામને શું કામ એવું કહો ઈ બચારા હારું કહેતા હોય તો તમે નહીં હારું કહેતા એનો શું મતલબ મને તારા હંગત કોઈ નિસ્બત નહીં. મારો સંબંધી છે મારી સામે અવાજ કરે ને ઈ બંધ થઈ જવો જોઈએ. એટલે હું નહીં હારી એવું જ કહેવાનો મતલબ હે તમે તું નહીં હારી એ તો હું કહું છું, પણ મારા હંગત તારા જેવી બૈરી જો મારા સંબંધી તા જતી રહે ને તો બોલ તો બંધ થઈ જાય. તમે હારું ઈચ્છો હો કે ખરાબ ઈચ્છો એનું એનું સારું તો મારાથી ઈચ્છા એવું જ નહીં, કારણ કે બહુ રોબ મારે કે મારે તો આમ છે, અમારે તો આમ છે, અમારે તો તબેલો છે, મારે તો આમ છે આમ છે. જો હે ને તમે ચેવા હો, તમે એક નંબરના હાવ આમ બાચકના કહેવાય તમે મારા કરતાય. આ બાજુવાળાને પૂછો કે મારો સ્વભાવ કેવો હે એમ. બાજુવાળા એવું જ કહેશે કે હમણાં મારા ઘર ખાલી કરીને જતું રહેવું પડે તમારા બૈરાના ત્રાસથી. અલા ઈ બાજુવાળા હે ને એવું કર્યું તું તે દિવસે એટલે એને તો હું ના બોલું એક એના દિવસમાં જોડે. કોઈ ના જાય, તારો ત્રાસ રોજનો હશે ને એટલે જ ઈ ઘર ખાલી કરવાનું કરી જાય. હું નહીં બાજી બાપા એમના હંગાત એમને એવું કર્યું તું ને તે દિવસે એટલે હું બોલી ને તો હવે હું તારા બોલતી એને. સ્વભાવની તો તું વાત જ ના કરીશ. મારી બૂન આવે, મારા ભાણિયા આવે તો તારું માથું તો ચડેલું ને ચડેલું રહે. હવે તો ઈ રહ્યા ઈ તો હે ને 15 ને 20 દાડે અહીંયા આવે તો શું મારે ચાહું દી પછી રાખ રાખ તેના બાપનું કરવાનું ઘરે આવે તો ખરી કે નહીં? તે આવે પણ રહેવાનું માપ હોય પછી માં પોય તારી ભાભી આવે એટલે દહેલામાં આમ દોટ કરી, ઈ બાયો ભાભી શું કયો છો? શું બનાવું? તમારે ચા ફરવા લઈ જવું? અને મારી બૂનના ભાણિયા આવે એટલે તને બરે છે. હવે ઈ વરહમાં મારા ભાઈ ભાભી ને ભત્રીજો બચારા વરહમાં એક વાર આવે ને એક દાડો એક રહે વખત આયા, બચારા. ગઈ વખતે 4 વખત આયા આખા વરસમાં. ઈ તો લગન હતા આ બાજુ એટલે આયા હતા એટલે રાત રોકાણ આયા, બાકી જે દિવસે આવે હે મારા ભાઈ ની બચારા. તારો ભાઈ ને ભાભી આવે એટલે સારું લાગે, મારા બેન ને બનેવી આવે એટલે તને બધું બરે છે. હવે આવે તો હરખા ના રહેતા હોય તો પછી બોલે જ ને. એટલે શું હરખા નહીં રહેતા? તાણે જાણો હોય તાણે મને જ ખરાબ કરો નકરા. તું મારે સહેજ શું? ખરાબ. તારા ગામમાં હું પૈણીને તને પછી એક વાર પૈસ્યો ને તો તારા ગામના ગલ્લાવાળા કહેતા હતા કે જમીરાત તમે ભૂલા પડ્યા હો ઘર ગોતો અમે. ઈ ગલ્લાવાળો હે જેવો તમને ખબર નહીં હશે. બતાય હે જેવા પાડોશી એવા છે અને ગલ્લાવાળા એવા છે, તારા ગામના એવા છે. અને તમારા સંબંધી હજી તો 15 દાડા ના થયા હોય ને આ હેડે હજી ફઈ બાઈ હમણાં 10 દાડા નતા થયા ને આ હેડે એટલે મારે બધાને રાખ રાખ જ કરવાના એવું. પણ સંબંધી જે મહેમાન કિના ઘરમાં આવે ખબર છે? જે જેટલું રાખવું સાડી હોય ને બધાને. એના ઘરમાં તારું ડાચું જ કટાણું હોય છે. પરાણે તો ખીચડીયું ખવડાવે તું. જેટલું બધાને હારું રાખવું તો એ તમે મને આવું જ કહો એટલે પછી શું તાર મોઢું હારું રે મારી પછી. ખૈયું તને નડે, મારી કાકી તને નડે, મારા કાકા તને નડે, મારી બેન બનેવી તને નડે, બધા નડ જ કરે. તારી બુનને બનેવી જ બધા હારા લાગે. એવું મારી બુનને બનેવી ની બચારા ચા આઈને બેહી રે તમારા ઘરે. હોશિયારી વાત કરે કરે નગરી. છે કે નહીં એમ કે તારા કુટુંબમાં તારા જેવી કોઈ છોડી હે કે નહીં? નહીં નહીં ને? છેલ્લો પીસ મને વરગાડી દીધો પછી આખા કુટુંબમાં શાંતિ થઈ જઈ. મારે કોઈક બીજું ગોતવું પડશે મારા સંબંધી માટે હવે. 4 ફૂટની તો 4 ફૂટની વધાઈ જ લેજો, નહીં તો ચારા કરવામાં ચેટલાય વાંઢા ફરે છે. જે લોકોને એવું લાગે છે ને કે તેઓ કાલે ખુશ રહેશે તો એવા લોકોના મોટા ભાગે લગ્ન થઈ જતા હોય છે. હેલા હા બોલ. આ પાકિસ્તાન કાયમ ભારતની હરીચમ કરતું હોય. અમુક લોકો તારા જેવા ના હોય જે પોતે તો સુખી ના રહીએ કે પણ બીજાનું સુખે એના ના જીરવાય. એટલે હું પાકિસ્તાન જેવી હું. પાકિસ્તાન જેવી નહીં, ખાલી પાકિસ્તાન જેવી નહીં કહેતો હું તને, આતંકવાદી જેવી હે તું. બે ચાણે તમને હેરાન કર્યા. આ કાલ હવારની જ વાત કરી લે, હું આરામથી હૂતો તો કે નહીં, તે પંખો બંધ કરીને શું કરવા જતું રહેવું પડે તારે? અલ્યા હવાના 8 વાગ્યા હતા પછી બંધ તો કરું જ ને. ઓહો, આ એકલું નહીં. અમે તને જાણે કહીએ કે આ ખાવાનું બનાવજે, પેલું ખાવાનું બનાવજે, તાણે તો ગલ્લા તલ્લા કરતી હોય, હાજે ખીચડું કરીને ખવડાવી દે. અને જો અમે પાછા ખીચડું ખાવા ના પાડીને અમે બે બાપ દીકરી એવું કહીએ કે અમે હોટલમાં ખાવા જઈએ તો અમને તું જવા નહીં દેતી, પાછી ના પાડે છે. અલા ઈ તો તમારા પૈસા બચે ને એટલે હું એવું કહું. ઓહો, જબરા પૈસા બચાવે. જેમ પાકિસ્તાન IMF જોડે ભીખ માંગતી હોય એમ અમારી જોડે આખો દાડો ભીખ તો માંગતી હોય કે મારે બ્યુટી પાર્લર જવું છે, આમ કરવું છે, તેમ કરવું છે. અલા પણ હું તમારી બારી તો તમારી જોડે જ પૈસા માંગુ ને બીજા જોડે થોડી માંગવા જાઉં. પૈસા માગે એનું ના નહીં, પણ તું પાકિસ્તાન જેવું કરે છે. IMF જોડે રોડ બનાવવા માટે પૈસા માગે ને રોડ તો બનતો નહીં, એમ તું બ્યુટી પાર્લર માટે પૈસા માગે ને કઈ ફરક તો પડતો નહીં તારા ડાચામાં. તમે તો મને કાયમ આવું જ બોલતા હોય. મારા બાપાએ મને કોઈ દિવસ લગન પહેલા ચઈ રોકી નહીં મને. ઓહો, વાત તો જાણે એમ કરે કે તારા બાપા અંબાણી હોય. પાકિસ્તાનની જેમ પસવાડા ધોવા પાણી નહીં, સ્વિમિંગ પુલમાં નાવાની વાત કરો પહા. એટલે તમે શું કહેવા માંગો? મારા બાપા ભિખારી છે એવું કહેવા માંગો? તારા બાપા ભિખારી એવું નહીં કહેતો, પણ પાકિસ્તાન જેવા હે એ તો નક્કી જ છે. કારણ કે પોતે શાંતિ રહેતા નહીં, મને રહેવા ના દીધો. હું શાંતિ જીવતો તો તને વરગાડી દીધી મને.
તો તમને શું કઈ ખોટ કર્યું હોય તમારું ખોટું બગાડ્યું એમને બચારા બગાડ્યું છે આ તારા જેવી આતંકવાદી જેવી બૈરી મને વરગાડી દીધી છે ઈ મારા બાપા તાણે મને- હોય તાણે નકરું ચાક 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 કરતી હોય પેલા હથિયાર લઈને આવે અને તું મોઢેથી નકર ફાયરિંગ કરતી હોય તમને તો કઈ કહેવાય જ નહીં ને કઈ કહેવી એટલે તમને આવું જ લાગે બધું હોશિયારી મારે તારા ઉપર એક દાડો સર્જિકલ સ્ટ્રાઇક કરીને છૂટા છેડા હાલ દીવા તને કોઈ બાપો હવે છૂટા છેડા લેવાનું નહીં આ હાલવા જ છે તાણે વળી હોશિયારી મારે અલા હાંભળો ને હું તમને થોડા સવાલ પૂછું રજા હે ને આજ મારે તો શું થઈ ગયું તો તે શાંતિ બેહવા દે પેપર નહીં વાંચતો તારા કંટાળેથી હું ઉપર આવીને બેઠો હતો તું ઉપર આવીને પાછી લોહી પીવે પણ રજાના દિવસે ટાઈમ હોય તાણે એટલે પણ લોહી પીવું જરૂરી છે તારે દર મંગળવારે તું મારું લોહી પીવે પણ હું તમને ત્રણે સવાલ પૂછીશ બહુ નહીં પૂછું હાલ પૂછાય જો પહેલો સવાલ એવો છે કે તમે કોઈ એક રેન્ડમ છોકરીનું નામ આપો જલપા જો જોયું ને તમે હે ને બીજાનું જ નામ લો મારું નામ કેમ ના લીધું તમે એટલે મારા બાપ તે રેન્ડમ છોકરીનું નામ લીધું તું મારા માટે રેન્ડમ થોડી હે તું તો સ્પેશિયલ હે ભલે રેન્ડમ ના પણ મારું નામ ના લેવાય એટલે આ લોહી પી જાય હે તું એને ત્રાસ આવ્યો મારે હે ને તો સરકારમાં ફરિયાદ કરવી છે ત્રાસ આલે રી બૈરા રજાન દાડે રજાના દિવસે જ આવો સવાલ પૂછવાનો મજા આવે કઈ કેવું એન્જોય કરવાનું હોય એના બદલે તમે આવું ને આવું જ કરતા હોય મોડી પણ ત્યાં રેન્ડમ છોકરીનું કીધું મેં રેન્ડમ છોકરીનું નામ લીધું તાણે ન કર તે કીધું હોત કે મારું નામ લો તો હું તારું નામ ના લેત હોશિયારી મારે હે અને હવે મારો બીજો સવાલ કે એક બાજુ તમારી ફેવરેટ વસ્તુ હોય અને એક બાજુ હું હોય તો તમે કોને ચોઈસ કરો તને ચોઈસ કરું ને બકા જો જોયું ને એટલે તમારી ફેવરેટ વસ્તુ હું નહીં એવું થયું ને એટલે મારા બાપ તું તારું નામ લીધું તો પછી મેં કીધું તારું નામ ના લઉં તો જો શું તારી ફેવરેટ વસ્તુ હું ના આવી જાઉં એવી વાત કરે છે. તમે તો આમ સવાલનો જવાબ આપો ને તો ખબર જ નહીં પડતી આ બૈરી એમ તરફ કે હું આને હું કહું કે આ કે ના એવું આમ વિચારવાનું જ નહીં સાથે બોલી જ જવાનું પણ તારું નામ તો લીધું પણ તું ફેવરેટ જ છે મારી તો ફેવરેટ જ બોલે નહીં કે તું મારી ફેવરેટ છે એવું કહેવાય એટલે આ લોહી પીજે હે તું તાણે નગરા તમને તો કઈ આમ સવાલ પૂછીને પણ જવાબ જ હરકા નહીં આપતા ને અને અમારો ત્રીજો સવાલ કે તમે પાડોશણ સામું જોવાનું બંધ કરી દીધું કે ચાલુ છે બંધ કરી દીધું જો જોયું ને તમે એનો મતલબ એવો જ થયો ને કે તમે જોતા હતા અત્યાર સુધી એટલે મારા બાપ તું હે ને હલવાઈ દે મને યાર પણ તમે આવું ને આવું કરો ભાઈ હલ્યો જ ને તાણે હા પાડું તોય લોચા ના પાડું તોય લોચા કર્યું હોય તાણે ને તમારે આવા સવાલના જવાબ આપવા પડે અલ્યા મારા બાપ શું કરવા લોહી પીવે તું યાર જોતા હતા એનો મતલબ અલ્યા લોહી તે સવાલ પૂછાય એના જવાબ આલ્યા હે આ યાર તો જવાબ સાચા જ આપો પહેલા જો ભરાઈ જાઓ સાચું ભરાઈ બોલો જાય એટલે. એટલે. તારે કઈ કામ નહીં બીજું મારે કઈ કામ નહીં ભલે કામ હોય કે ના હોય પણ આ રજાના દિવસે એન્જોય કરો હોય તાણે આ એન્જોય એટલે મારું પત્તર ઠોકો જાય તું એન્જોય કરી શું પત્તર ઠોકી તમારી અલ્યા યાર હું એને દુકાને જતો રહેશો જો આપણે આમીન થાકીમના જોડે થોડો ટાઈમ કાઢીએ કે હું દુકાને પણ આવા નવા સવાલ લઈને શું કરવા આવે તું પણ તમને તો કઈ પ્રેમ ભરી વાત કર લોકો કોમેન્ટમાં લખે કે તમે પ્રેમની વાતો કરો પ્રેમના વિડીયો બનાવ તું આવી રીતે ને આવી રીતે મારું લોહી પીતી હોય આખો દાડો શું પ્રેમના વિડીયો બનાવે તારી જોડે તમને તો એટલે હું પ્રેમ નહીં કરતી તમને એવું થયું ને અલ્યા બાપ તું મને હે ને પ્રેમના કુંભારો વિડીયો ઉંદરા બનાવે. મારવાની દવા પીવડાવીશ પ્રેમ નહીં કરતી ભલે આ તારું પેપર હું તો જાઉં છું હવે જો દુકાન જોયું ને મને ખબર જ હોય નકરું ભાગવાની જ વાત કરતા હોય એવું નહીં કે આપણે શાંતિથી એની જોડે બેસીએ ઘડી આખો દિવસ મોબાઈલમાં પડી હોય લેતા પપ્પાને ચા આપીએ શું કર્યું તારાથી એક કામ હરખું થતું નહીં અરે કઈ નહીં મારો પગ ભટકાઈ ગયો ને તો ગ્લાસ તૂટી ગયો છે કઈ નહીં જા જોયું જમેરાજ મારી દીકરી કેટલા મસ્ત ગરબા ગાય હા જોઉં જ છું એના ભેગા ભેગી મારી જિંદગી ગરબા ગાય છે હે ભાવેશ હા બોલ ચાલ આપણે લગ્નમાં જવાનું છે ને તો આ બે માંથી કઈ સાડી પહેરું આ પહેરું કે આ પહેરું આમ તો બે હારી લાગે છે પણ મરૂન પહેર એટલે મરૂન તારી સ્કિન ઉપર બહુ હારી લાગશે પણ ના મન તો આરી હારી ગમે બહુ આ તો ઈ હારી જ લાગે છે ઈ પહેર જો પેલા તમે એવું કીધું ને કે આ મરૂન પહેર એટલે પણ તને ગમે છે તો ઈ પહેર ને પણ શું કરવા લોહી પીવે તું પણ તમે કન્ફ્યુઝ કરી નાખી મને ઘડીકમાં આ પહેર ને ઘડીકમાં આ પહેર કરીને પણ મને આ ગમે છે પણ તને આ ગમતી હોય તો તું ઈ પહેર આ રહેવા દે જો હે ને મને ખબર હતી કે હે ને તમે આવું જ કરશો હું કહું એમ નહીં કરતા તમે અને તમે આ સાડી પકડીને પહેલા અને પછી મેં કીધું મને આ ગમે તો કે આ પહેર લે એટલે મારા બાપ મને તે પૂછ્યું એટલે મેં કીધું કે મને મરૂન ગમે છે આ રીતે ગમતી હોય તો ઈ પહેર ને આ તમને ગમે પણ મેં તમને પૂછ્યું કે તમને ગમે એ પહેરવું એવું ના કીધું મેં એટલે મારા બાપ તારે જે પહેરવી એ પહેર ને શું કરવા લોહી પીવે મારું તું મારે તો આ સાડી પહેરવી છે આ તો ઈ પહેર પણ તો પહેલા તમે એવું કીધું તું મને
એટલે લોહી ના ભીને જાને મારા બાપ, તું જા અહીંથી. જે પહેરવી હોય પહેરજી. કહેતા જ નહીં હરખી રીતે. હવે સર સાડીમાં આ બે માંથી કયો સેટ મેચ થશે જો તો તમે. તને જે ગમતો હોય ને ઈ પહેરી. હા પણ તમે કોને હું તમે કોઈ સેટ મને ખબર પડે કે કયો સેટ સારો લાગશે. તું પાછી લોહી પીશ. હમણાં હું પેલો કહીશ ને તો કે મને આ ગમે ને આ કહીશ ને તો કે પેલો ગમે. નહીં લોહી પીવું તમે કહો તો ખરા મને પહેલા. લોહીની પીનારી. કહો ચોઈસ કરો તમે. જો આ સેટ હે ને મસ્ત લાગશે તારા ઉપર, આ હાડી ઉપર. પણ ના આરે સેટ ની માં જો મેચ થઈ જાય હારી છે. પાછું તો લોહી પીવાનું ચાલુ કર્યું ને. હા પણ થઈ જાય મેચ આમ જો તો ખરો તમે. તો ભાઈ થઈ જતું હોય તો પહેરી લેને. મને શું કરવા પૂછપૂછ કરે છે? તો તમે મને આરે સેટ કીધો ને. આ પણ ઈ જે મને જે લાગ્યું ઈ મેં તને કીધું. પણ તમે જોતા જ નહીં કે કયો સેટ આમાં હરખો લાગશે. ખાલી ઇમનામ જ કહી દો તમે મને. અલા, મારા બાપ પ્રેમથી જ કીધું છે. શું કરવા લોહી પીવી છે તું? તાણે તો તમે જોયા વગર કહી દીધું ખાલી મને આરો હારો લાગે પણ આમાં મેચ થાય એવું એ જોયું તમે. પણ મને જે સારો લાગ્યો ઈ જ હું તને કહું ને યાર. શું કરવા લોહી પીવે તું કાયમ? મારું માનતી તો હે નહીં એકે વસ્તુમાં. માનું તમને એટલે તો હું તમને પૂછું કે કયો સેટ પહેરવું એવું. પણ હું કહું તો ઈ તો પહેરતી નહીં તું પછી. પણ તમે જોયું કે આમાં આરો મેચ થાય કે નહીં મારા ઉપર ખાલી તમે કર્યું બરાબર. સારું તને પેલો ગમે છે ને હા તો પછી ઈ પહેરીને મને શું કરવા પૂછપૂછ કરે છે? જોયા ને. આ લોહીની પીનારી રોજ આવી જાય ઉઠીને. માનવાનું કશું નહીં ને. હા બરાબર ભાવેશ. હા બોલ. આ સાડીનું થઈ ગયું અને સેટનું થઈ ગયું બરાબર. હવે હે ને માથાની હેરસ્ટાઈલ કઈ વારું ઈ કહો મને પહેલા. ખુલ્લા વાર રાખું કે અંબોળો વારું કે શું કરું? તું ખુલ્લા વાર રાખે કે અંબોળો રાખે? તું લાગવાની છે તો ડાકણ. કાંઈ મન તો તમે આવું જ કહેતા હોય આવું થોડું કહેવાનું હોય. આ તો પણ તું મને પૂછપૂછ શું કરવા કરે છે? લોહીની પીનારી એકે વસ્તુ માનતી તો હે નહીં. તો તમને જ પૂછું ને તડકાને પૂછું હું હમણાં મેં અંબોળો કીધો જ નથી કે ના હું ખુલ્લા વાર રાખીશ. ખુલ્લા વાર રાખે કીધું ના અંબોળો રાખી. બીજાને કેવા વખાણ કરતા હોય હે? બીજાના એટલે તો ઈ મારું માને છે એટલે વખાણ કરતો હોઉં. તાણે હું પૂછું એટલે આવું ને આવું જવાબ આપતા હોય હે. પણ લોહીની પીનારી હે તું પણ. હમણાં કો આ કરે એટલે કે પેલું કરીશ ને પેલું કરે એટલે કે પેલું કરીશ. પણ તમે તો હરખું જોતા જ નહીં ઇમનામ કહી દો મને. હવે આખો દાડો તારો ત્રાસ જ હોય છે. શાકનું પૂછપૂછ કરી ભાઈ કેની શાક બને? હું કહું કે કારેલાનું બને કે ના હું ટીંડોળીને બનાવી. ટીંડોળાનું કહું કે હું બટાકાનું બનાવી. ઓ દાડો હકે વસ્તુ માનતી નહીં મારી. પણ જે પડ્યું હોય જ કોણ તમને તાણે. આ તો પણ પૂછે શું કરવા? જે પડ્યું હોય બને નાખવાનું હોય. લોહીની પીનારી. હવે પૂછતી નહીં મને કોઈ દાડો. પપ્પા એક ખુશખબરી છે. બોલ બોલ. પહેલા 200 રૂપિયા આપો તો કહું. અરે યાર લે હવે બોલ. મમ્મી કાલે મામાના ઘરેથી પાછી આવે છે. ફોન ઉપાડો ને સ્પીકર કરો. હેલો મારો દીકરો શું કરે? તારો દીકો અત્યાર સુધી શાંતિથી બેઠો તો પણ હવે માર ખાશે. સાની માની ફોન મૂક વાંદરી. ભાવેશ હા બોલ. મારા ભાઈનો ફોન આવ્યો તો તે ઉતરાણ કરવા આવે. ના પાડ દે લુખાને. બધાનું નામ શું કહો લુખો? લુખો છે ને તે ગઈ વખતે ઉતાણમાં હેડ્યો હોય તેમ ખુલ્લા હાથે કે ફિરકી તમારી પતંગે તમારી બધું મારે કરવાનું હોય. હું મારા ખુદના બનેવી માટે નહીં કરતો. તારા ભાઈ માટે બધું કર કરવાનું. તમે મોટા બનેવી થો તો એટલું તો કરો આ તે બીજા ત્રણ બનેવી હે એમના ઘરે કોક દાડો ચોથું હોય તો એવું ના હોય. તમારો પ્રેમ ભારત તો બચારો આવે. આ કશું માને તારા ભાઈ માટે કોઈ પ્રેમ નહીં બાપા. તારો ભાઈ છે ને એટલે મારે રાખવો પડે. બાકી મને કોઈ તારા ભાઈ પ્રત્યે પ્રેમ નહીં. જો તો આવું કોઈ બનેવી આવું કરે બચારાને જો હું તમને કહી દઉં હું માર જયડા પકડીને આખો દાડો પતંગ લૂંટતો હોય તો ઈ પતંગો વેચી મારે 4-4 રૂપિયામાં તો અહીં લઈને આવે તો એના બનેવીના પૈસા ના બચે. ત્યાં એને પૈસા બધા ઘરમાં ગાળી દેવાના. અહીં બનેવીના ઘરે એની કે પતંગ ને ફિરકી લાવી દેજો. બચારાને કાયમ આવું જ કહેતા હોય તમે. જો હું તમને કહી દઉં કે હે ને મારા ભાભી માટે મારા ભત્રીજા માટે મારા ભાઈ માટે ત્રણે માટે ફિરકી અને પતંગ બધું તમારે જ લાવવાનું હોય. મારા બાપ ગઈ વખતે આવ્યો તો ને તો રોઈ પીજો તો મારું. તે બચારો આવે તો પાડોશીએ રાડું પડતા હતા કે તમારા હાડાને સમજાવો મારા પતંગ ચોરી જાય છે. જયમાં ભાઈઓ નહીં તો તમે સાંભળ્યું ને એવું હરખું હરખું સાંભળેલું હે મેં તો જોયેલું રૂબરે. બચારાને આખી કાયમ જિંદગી પતંગો લૂંટી લૂંટીને કાઢી તારા ભાઈએ. તમારે પતંગો લાવવાની છે. હું તમને જો તમારે એકલાને લઈને અડાયા હોય એવું નહીં કરવાનું. મારા ભાઈ ની લાવવાની છે. પણ તારા ભાઈને કહેજે પતંગ ને ફિરકી લઈને આવે. બાકી અહીં ઉત્તરાયણ કરવા ના આવે. કહી દેજો હું મારા બનેવી માટે નહીં લાવું તો તારા ભાઈ માટે લાવું કી? એવું ના હોય. તમારે એના માટે લાવી જ પડે ને. તો અહીંયાથી તો અહીં તો કઈ ઝાડ હે પૈસાનું કે ખંચરી ખંચરી તારા ભાઈ માટે જ બધું કર કરું. ઈ ઉચકી ત્યાંથી લાવે અહીંયા. આ ઉચકીને જ લાવવી પડે. પોતાને પતંગ ઉડાડવા જવું હોય ને શોખ હોય ને અંદર ચંચણીઓ હોય ને બહુ પતંગ ઉડાડવાનો તો કોકના ઘરે ખાલી હાથે ના જવાય. કોકના ઘરે બનેવી છે મોટા તો એટલું ના કરો હાથે તમે. બનેવી એટલે કે મેં ભૂલ કરી છે બનેવી થઈ. તાણે એક ફિરકી ને બધું આટલું લાવવામાં શું તમારા પૈસા વપરાઈ જાય? તારે તું ખાલી ફિરકીની પતંગની માંડ હે. ગઈ વખતે ચીકીનો ડબ્બો લઈને બેઠો હતો ને આવડો મોટો ચીકીનો ડબ્બો હતો તો અડધો ચીકીનો ડબ્બો ખાઈ જતો ભૂખનો. જાણે 10 જણની ભૂખ ભરી હોય. બચારો ખાય તો ખરું ને આયો હે તો ખાય તો ખરું. ભૂખે થોડું પણ બાપે હોય તારો ભા બીજા કોકને ખાવાની હોય એ તો પણ એને ભાવે ચીકી પહેલેથી તો બચારા. તારા બાપના ઘરે લઈને આવતી હોય તો તાણે
ફોન ન કરવાનું ઉચકી લાવો બચારો તમારે હે ને મેં તમને કીધું પતંગ ને ફિરકી ને બધું લાવવાનું એક કાલ લઈ આવજો મારે કઈ અરે મારા બાપ તું લોહી નાખીશ ને ના પાડ દે એ લોકોને નહીં ના પાડવાની તમારે લાવવાનું જ છે મેં તમને કીધું ને લોહીની પીનારી હું નહીં અહીં ઘરમાં પગ જો એમનામ ખુલ્લા હાથે આવ્યો ને આમ કરતો બે નહીં તો બે થપ્પડ મારી કાન પટાની જો હે ને તમે આવું કરે કોઈ હારાને બચારાને તો શું કરે તને લોકો હેડ્યો આવે એમનામ તે આવા બનેવી હોતા હોય છે જોયા હે એને કઈ જગ્યાએ કાં તો બનાવીને કે પૈસા કઈ ભાઈ જીપે કર પૈસા આપ તાર બનાવી ફિરકી લેવા જાય આવું હે તો એના પૈસા ને એને લાવતા નહીં તો આવે? પેલી ઝાડા લઈ લઈને જે પતંગો લૂંટે છે ઈ લઈને આવતા સોર જોર આવે છે ને મેં તમને કીધું ને હું સેલીવાનું તમને 100 કહી દઉં કિલોનો આમ હાડું મોટું લઈ લઈને હેડો આવે આમ કરતો બનેવી કરતો તો ભાઈ પતંગ 2 કિલોની પતંગ ઉપાડતા જોર આવે છે ને પણ એ પતંગ ફાટી જાય રસ્તામાં બચારાને બીજું કઈ નહીં ફાટી જાય વારી તમારે લાવવાની છે કે નહીં લાવવાની એટલે અમારા બાપ તું લોહી નાખીશ ને મારું ઉતરાણ બગાડી તું મારી હું તમને એમ જ કહું ઉત્તરાયણ બગાડીશ એના કરતા હે ને મારા ભાઈ માટે પતંગ ને ફિરકી ને બધું લઈ આવજો લોહી પીછે તું લ્યો ના પાડી લઈ જાય ભગવાન આના કરતા છે ને નકલી બૈરી એકલી હોય ને તો સારું હા હોવા જ ના છું હોય ને હારા જાઓ અચ્છા જાય ત્યાં બચારા હારા વાત કરે હે બનેવી ના ખપે ભાર બધો તો બોનનો શોખ ના બચારાને કરે આવવાનો આજે મને તમને સૌને જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે માતાજીની અસીમ કૃપાથી આજે અમે સફાઈનું કામકાજ ચાલુ કરી દીધેલ છે તો તમે પણ કરી દેજો કારણ કે તમારું બૈરું તમારી જોડે જ કરાવવાનું છે પપ્પા હા બેટા ઓનલાઈનમાં કેટલી મસ્ત મસ્ત વસ્તુ મળે ને અને ના ગમે ને તો એક વીકમાં પાછી પણ આપી દેવાય મને બહુ ગમે આ સિસ્ટમ કાશ આ સિસ્ટમ મારા લગ્ન વખતે પણ હોત તો